હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 901. ભારતીય બંધારણમાં પંચાયતી રાજ વ્યવસ્થાને કેટલામાં બંધારણીય સુધારા દ્વારા સ્થાન મળ્યું છે? 73માં. પ્રશ્ન 902. લોકસભાની બેઠકો કઈ વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવેલી છે? 1971. પ્રશ્ન 903. ભારતનું બંધારણ કઈ તારીખે સ્વીકારવામાં આવ્યું હતું? 26 નવેમ્બર 1949. પ્રશ્ન 904. રાજ્યસભામાં નિયુક્ત થનાર પ્રથમ અભિનેત્રી કોણ હતા? નરગિસ દત્ત. પ્રશ્ન 905. બંધારણમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કયા ભાગમાં કરવામાં આવેલી છે? ભાગ 3. પ્રશ્ન 906. લોકસભામાં સૌપ્રથમ વિશ્વાસનો મત ગુમાવનાર કયા વડાપ્રધાન હતા? વિશ્વનાથ પ્રતાપ સિંહ. પ્રશ્ન 907. કોંગ્રેસના કયા અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરવામાં આવી હતી? લાહોર. પ્રશ્ન 908. ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. પ્રશ્ન 909. નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી મેળવવી જરૂરી છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 910. બંધારણની કઈ કલમ દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો? કલમ 370. પ્રશ્ન 911. અત્યાર સુધીમાં સૌથી નાની વયે ભારતના વડાપ્રધાન બનનાર વ્યક્તિ કોણ છે? રાજીવ ગાંધી. પ્રશ્ન 912. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી. પ્રશ્ન 913. કોઈ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની પાસે છે? લોકસભાના અધ્યક્ષ પાસે. પ્રશ્ન 914. નાગાલેન્ડ ભારતનું અલગ રાજ્ય કયા વર્ષમાં બન્યું? 1963માં. પ્રશ્ન 915. દાદરાનગર હવેલી ભારત સંઘમાં કયા વર્ષમાં જોડાયું? 1961માં. પ્રશ્ન 916. કટોકટીના સમયે કયા મૂળભૂત હક સ્થગિત કરી શકાતા નથી? જીવન જીવવાનો હક. પ્રશ્ન 917. કઈ લોકસભાની બેઠક એક વર્ષ માટે વધારવામાં આવી હતી? 5મી. પ્રશ્ન 918. કોઈપણ વિધાનસભા બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય કોણ કરે છે? ચૂંટણી પંચ. પ્રશ્ન 919. બંધારણમાં 36માં, 52માં, 53માં, 56માં સુધારા શેને લગતા હતા? ગોવા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ તથા સિક્કિમને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. પ્રશ્ન 920. ભારતમાં મતદારની ઉંમર 21 વર્ષમાંથી 18 વર્ષ કરી હતી ત્યારે વડાપ્રધાન પદે કોણ હતા? રાજીવ ગાંધી. પ્રશ્ન 921. મૂળભૂત ફરજો કેટલામાં બંધારણ સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી? 42. પ્રશ્ન 922. 24મો બંધારણ સુધારો કયા કેસ સાથે સંબંધિત હતો? ગોલકનાથ. પ્રશ્ન 923. કેટલામાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 6 વર્ષમાંથી 5 વર્ષની કરવામાં આવી હતી? 44માં. પ્રશ્ન 924. આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયા રાજાના સ્તંભમાંથી લેવાયેલ છે? અશોક. પ્રશ્ન 925. આપણું રાષ્ટ્રીય ચિહ્ન કઈ તારીખે સ્વીકારાયું છે? જાન્યુઆરી 26, 1950. પ્રશ્ન 926. કઈ કલમ નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય છે? કલમ 263. પ્રશ્ન 927. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા. પ્રશ્ન 928. કયું કાર્ય ઝોનલ કાઉન્સિલનું છે? આર્થિક અને સામાજિક આયોજન, સરહદી ઝઘડાઓ અને આંતરરાજ્ય વાહન વ્યવહાર. પ્રશ્ન 929. આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ ઇડાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1960માં. પ્રશ્ન 930. નોર્થ ઝોનમાં કયા રાજ્યોનો સમૂહ આવે છે? જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશ. પ્રશ્ન 931. ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલનું વડું મથક ક્યાં આવેલું છે? કલકત્તા. પ્રશ્ન 932. સંસદીય ગરવાર કયા નામે ઓળખાય છે? જવાબદાર સરકાર અને કેબિનેટ સરકાર. પ્રશ્ન 933. સંસદીય લોકશાહીના લક્ષણો કયા છે? વડાપ્રધાનનું નેતૃત્વ અને સંસદની સર્વોચ્ચતા. પ્રશ્ન 934. કઈ પદ્ધતિથી કારોબારી ધારાસભાને વફાદાર રહે છે?
સંસદીય પદ્ધતિ. પ્રશ્ન 935 બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 936 ભારત ગણરાજ્ય છે કારણ કે દેશના વડા વંશ પરંપરાગત નથી પણ પરોક્ષ રીતે ચૂંટાય છે. પ્રશ્ન 937 બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946. પ્રશ્ન 938 બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. પ્રશ્ન 939 બંધારણના કયા ભાગમાં સંસદીય પદ્ધતિનો ઉલ્લેખ છે? ભાગ 5 અને 6. પ્રશ્ન 940 ભારતમાં સંસદીય સરકારની સ્થાપના કઈ કલમો નીચે થઈ છે? કલમ 74 અને 75 અને કલમ 163 અને 164. પ્રશ્ન 941 હાઈકોર્ટના ન્યાયાધીશ નિવૃત્તિ બાદ પ્રેક્ટિસ ક્યાં કરી શકે છે? પોતે જે હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકેની સેવા આપી હોય તે સિવાય સુપ્રીમ કોર્ટ અને અન્ય હાઈકોર્ટમાં. પ્રશ્ન 942 કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય તેનો અર્થ એ થાય છે કે રાજ્યમાં શાસન રાજ્યના રાજ્યપાલ ચલાવે છે. પ્રશ્ન 943 વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર કોને છે? એડવોકેટ જનરલ. પ્રશ્ન 944 વિધાન પરિષદનો સભ્ય મુખ્યમંત્રી બની શકે છે? હા. પ્રશ્ન 945 રાજ્યપાલ કોઈપણ મંત્રીને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકે છે? મુખ્યપ્રધાનની સલાહથી. પ્રશ્ન 946 યુનેસ્કોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1946માં. પ્રશ્ન 947 કયું ફંડ રાજ્યપાલને આધીન છે? રાજ્યનું કન્ટિન્જન્સી ફંડ. પ્રશ્ન 948 સંસદ કે વિધાનસભામાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી લીધા વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેની જગ્યા ખાલી પડેલી જાહેર થાય છે? 60 દિવસ. પ્રશ્ન 950 જાહેર હિસાબ સમિતિની મુદત કેટલા સમયની હોય છે? 1 વર્ષ. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.